હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કઈ રીતે કરવું? નમસ્કાર, આજે આપણે ડિટેલમાં વાત કરીએ હાઈ કોલેસ્ટ્રોલ વિશે કે એને ઓછું કઈ રીતે કરીએ. ખાલી નંબર ઓછું કરવું એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ લોંગ ટર્મ હાર્ટ પ્રોટેક્શન કઈ રીતે મળશે એ સમજવું સૌથી વધારે જરૂરી છે. સૌથી પહેલા એક ઇમ્પોર્ટન્ટ ક્લેરિટી કે કોલેસ્ટ્રોલ દરેક વસ્તુમાં નથી હોતો. ડાયરેક્ટ ડાયટરી કોલેસ્ટ્રોલ ખાલી એનિમલ ફૂડમાં જ મળે છે, જેમ કે મટન, ચિકન, ફિશ, એગ યોક, ઓર્ગન મીટ. મટનમાં કોલેસ્ટ્રોલ અને સેચ્યુરેટેડ ફેટ સૌથી વધારે હોય છે, ચિકનમાં થોડું ઓછું, ફિશમાં કમ્પેરેટિવલી ઓછું, એગ યોકમાં પણ સિગ્નિફિકન્ટલી કોલેસ્ટ્રોલ હોય છે. પણ એક બીજી વાત સમજીએ, ખાલી ખોરાકમાં હોય એ કોલેસ્ટ્રોલ જ પ્રોબ્લેમ નથી. બોડીનું લીવર પણ કોલેસ્ટ્રોલ બનાવે છે અને રિફાઇન્ડ કાર્બ્સ, એક્સેસિવ સુગર અને ટ્રાન્સ ફેટ લીવરને સૌથી વધારે કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ બનાવવા સ્ટિમ્યુલેટ કરતા હોય છે. હવે રેન્જીસ સમજીએ કે ટોટલ કોલેસ્ટ્રોલ આઈડિયલી 200 થી 200 માઇક્રોગ્રામ ડીએલ કરતાં નીચે હોવું જોઈએ. એલડીએલ એટલે કે બેડ કોલેસ્ટ્રોલ 100 થી નીચે હોવું જોઈએ. હાર્ટ પેશન્ટમાં ટાર્ગેટેડ 70 થી પણ નીચે. ટ્રાઇગ્લિસરાઇડ 150 થી નીચે હોવું જોઈએ. એચડીએલ એટલે કે ગુડ કોલેસ્ટ્રોલ 40 થી ઉપર પર માણસોમાં અને વુમેનમાં એ 50 થી ઉપર હોવો જોઈએ. જો એલડીએલની વાત કર્યું તો 130 થી 160 હોય તો બોર્ડર લાઇન કહેવાય. 160 ઉપર હોય તો એ ક્લિયરલી હાઈ કહેવાય. 190 ઉપર હોય તો હાઈ રિસ્ક કેટેગરીમાં કહેવાય. અને જો વ્યક્તિને પહેલાંથી જ હાર્ટ ડિઝીઝ હોય, ડાયાબિટીસ હોય અને ફેમિલીમાં કોઈ પણ વ્યક્તિને માતા પિતાને હોય તો એ ટાર્ગેટેડ હજી સ્ટ્રિક્ટ થઈ જાય છે. હવે પ્રેક્ટિકલ સોલ્યુશન ઉપર જઈએ. સૌથી પહેલો સ્ટેપ, એનિમલ ફેટ અને પ્રોસેસ્ડ ફૂડ કંટ્રોલ કરો. રેડ મીટ, પ્રોસેસ્ડ મીટ, ડીપ ફ્રાઈડ સ્નેક્સ, બેકરી આઇટમ, વનસ્પતિ, રિપીટેડ હીટેડ ઓઇલ, આ બધા એલડીએલ વધારે છે. એને ડેઇલી ડાયટનો હિસ્સો ના બનવા દેશો. બીજું સ્ટેપ, ફાઈબર વધારો. ઓટ્સ કે જે ડેઇલી સોલ્યુબલ ફાઈબર આપે છે, એલડીએલને બાઇન્ડ કરીને બોડીમાંથી બહાર નીકળવામાં મદદરૂપ થાય છે. રોજ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું ઓટ્સ ઇન્ક્લુડ કરવું બેનિફિશિયલ છે. ઈસબગુલની ભૂકી પણ તમે લઈ શકો છો કે જે સ્ટ્રોંગ સોલ્યુબલ ફાઈબર છે. રાત્રે 1 થી 2 ચમચી પાણી સાથે લેવાથી કોન્સ્ટિપેશન અને કોલેસ્ટ્રોલ બંનેમાં મદદરૂપ થશે. ત્રીજો, ગાર્લિક એટલે કે લસણ. રિસર્ચ સજેસ્ટ કરે છે કે રેગ્યુલર રો ગાર્લિક 9 થી 15% સુધી એલડીએલ રિડક્શનમાં મદદ કરી શકે છે. રોજ 2 થી 3 ખાલી લસણની કળી લેવાથી એને ક્રશ કરીને ડાયટમાં ઇન્ક્લુડ કરી શકો છો. ગાર્લિક પીલ્સ કરતાં નેચરલ ફોર્મમાં લેવું સૌથી સારું પડશે. ચોથું, મેથીના દાણા. રાત્રે 1 ટેબલ સ્પૂન મેથી પલાળીને રાખો, સવારે ચાવીને પાણી સાથે લઈ લો, જે બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ બંને માટે સપોર્ટિવ છે. પાંચમું, ફ્લેક્સ એટલે કે અળસી. આમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે ટ્રાઇગ્લિસરાઇડને અને ઇન્ફ્લામેશનને ઓછું કરવામાં મદદરૂપ કરે છે. 1 ચમચી જેટલું રોસ્ટેડ અને પાવડર ફ્લેક્સીડ ડેલી એડ કરી શકાય છે. સોયાબીન અને પ્લાન્ટ બેઝડ પ્રોટીન પણ બેનિફિશિયલ છે. યાદ રાખો, પ્લાન્ટ ફૂડમાં ડાયરેક્ટ કોલેસ્ટ્રોલ નથી હોતું. દાલ, ચના, રાજમા, સોયા ચંક્સ આ બધું પ્રોટીન સાથે ફાઈબર પણ આપે છે. વિટામિન સી રિચ ફૂડ જેમ કે લીંબુ અને આમળા એન્ટીઓક્સિડન્ટ આપે છે, જે આર્ટરી ડેમેજ ઓછું કરવા સપોર્ટ કરતા હોય છે. પણ એક રિયાલિસ્ટિક વાત, આ બધા નેચરલ મેથડ છે જે મોડરેટ રિડક્શન આપી શકે છે. 10 થી 20% સુધી ઇમ્પ્રુવમેન્ટ પોસિબલ છે, ખાસ કરીને ડાયટ અને એક્સરસાઇઝ સાથે હોય ત્યારે. પણ જો એલડીએલ 180 થી 200 રહેતું હોય અને જે વ્યક્તિ હાર્ટ એટેક સર્વાઈવલ હોય તો ખાલી આ ઘરના નુસ્ખાથી કામ નથી ચાલવાનું. ત્યાં તમારે મેડિસિનની જરૂર પડતી હોય છે. મેડિસિન લેવું ફેલર નથી, એ પ્રિવેન્શન છે. એક્સરસાઇઝ પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. રોજ 30 થી 45 મિનિટ બ્રિસ્ક વોક કરો. એચડીએલ વધારે છે અને ટ્રાઇગ્લિસરાઇડ ઓછું કરે છે. ખાલી ડાયટ ચેન્જ કરીને સેડેન્ટરી રહેવું કાફી નથી. વેટ રિડક્શન, સુગરનું કંટ્રોલ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ, આ 3 વસ્તુ એ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટેના સૌથી બેસ્ટ પિલર છે. એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજો. જો પાણીની પાઇપમાં ગંદકી જામતી હોય તો તમે ખાલી એક જગ્યા સાફ કરીને છોડી નથી શકતા. રોજનો કચરો કંટ્રોલ કરવો પડે. એ જ રીતે કોલેસ્ટ્રોલ મેનેજમેન્ટ એક ડેઇલી ડિસિપ્લિન છે, એક દિવસનું ડિટોક્સ નથી. રેગ્યુલર લિપિડ પ્રોફાઇલ ચેક કરવું જરૂરી બને છે. 3 થી 6 મહિનામાં એકવાર મોનિટર હેલ્પફુલ છે.
ખાસ કરીને લાઇફસ્ટાઇલ ચેન્જ કરતા હોય ત્યારે. યાદ રાખજો, હાઈ કોલેસ્ટ્રોલ સાયલન્ટ છે. સિમ્ટમ્સ ત્યારે જ આવે છે જ્યારે આર્ટરીઝ ઓલરેડી નેરો થઈ ગઈ હોય છે. એટલે પ્રિવેન્શન અને અર્લી કરેક્શન ખૂબ જરૂરી બને છે. જો તમે પણ બીપી, હાર્ટ ડિઝીઝ યા ડાયાબિટીસથી સફર કરી રહ્યા છો અને લક્ષણો કંટ્રોલમાં નથી આવી રહ્યા, તો તમારા નિયરેસ્ટ માધવબાગ ક્લિનિક અથવા હોસ્પિટલની વિઝિટ કરો. અહીંયા અમે રૂટ કોઝ બેઝડ ટ્રીટમેન્ટ અને પર્સનલાઇઝ લાઇફસ્ટાઇલ ગાઈડન્સથી તમારી હાર્ટ અને ઓવરઓલ હેલ્થ નેચરલી સ્ટ્રોંગ બનાવીએ છીએ અને ફોકસ કરીએ છીએ. જો તમને આ જાણકારી યુઝફુલ લાગી હોય તો વિડીયોને સપોર્ટ કરો અને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂરથી શેર કરો. હેલ્થ સંબંધિત તમારા સવાલો કમેન્ટમાં જરૂરથી નાખો. આવી પ્રેક્ટિકલ અને સાયન્સ બેઝડ હેલ્થ ગાઈડન્સ માટે ચેનલ સાથે જોડાયેલા રહો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.